Hello friends, welcome all in the 14th part of chapter number 11 three-dimensional geometry from 12th science NCERT. લાસ્ટ સેશનની અંદર આપણે સ્વાધ્યાયને કન્ટિન્યુ કરેલું હતું અને આ સેશનમાં પણ આપણે આજે સ્વાધ્યાયને જ કન્ટિન્યુ કરીશું. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. બટ સ્ટાર્ટ કરતા પહેલા જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં કે જેથી ફર્ધર વિડીયોઝ માટે નોટિફિકેશન તમને મળતી. એની સાથે સાથે જો તમને સમજમાં આવે છે, પસંદ આવે છે તો શેર કરજો કે જેથી બીજા સ્ટુડન્ટ્સ પણ એનો બેનિફિટ લઈ શકે. ઓકે, સો લાસ્ટમાં આપણે 9 નંબરના ક્વેશ્ચન સુધીની વાત કરેલી. 10 નંબરના ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. સો 10 નંબરના ક્વેશ્ચનની અંદર કીધું છે કે a બાર બરાબર 516, b બાર બરાબર 341 માંથી પસાર થતી, હવે બે બિંદુમાંથી પસાર થતી રેખાઓ એટલે l બાર બરાબર કહેવાય b બાર માઇનસ a બાર. સો 3 minus 5 minus 2, 4 minus 1 3 અને 1 minus 6 minus 5. તો રેખાનું સમીકરણ r બાર બરાબર a બાર પ્લસ કે l બાર પ્રમાણે, ચલો r બાર બરાબર 516 પ્લસ કે માઇનસ 2 3 minus 5, જ્યાં કે belongs to r. ધારો કે રેખા પરનું બિંદુ, ધારો કે રેખા પરનું બિંદુ m of xyz હોય તો xyz બરાબર 5 minus 2k, 1 plus 3k અને 6 minus 5k. હવે તમને જે આ બિંદુ કીધું છે એ બિંદુ yz સમતલમાંથી આવે છે. સમજો, એ જે બિંદુ છે તે yz સમતલમાં છે. તો અહીં બિંદુ yz સમતલમાં હોય તેનો એક્સિયમ કેવો હશે? 0 હશે. કન્ફર્મ, બરાબર. ધારો કે કોઈ બિંદુ yz સમતલમાં છે તેનો એક્સિયમ 0 હશે તો એનો મીનિંગ કે 5 minus 2k બરાબર 0. તો તેની કિંમત મળી ગઈ તમને 5/2. તો માટે માંગેલ બિંદુના યામ xyz બરાબર 0, 1 plus 15/2 અને 6 minus 25/2. બરાબર, મેં કેની કિંમત 5/2 મૂકી દીધી. તો માટે xyz બરાબર 0, 17/2 અને માઇનસ 13/2. બરાબર, સિમ્પલ વેમાં તમારો આન્સર આવી ગયો. ઓકે, એટલે આની અંદર તમને રેખા અને સમતલનું કોમ્બિનેશન હતું. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સો હવે આમાં પણ સેમ જ છે કે a બાર બરાબર તમને આપી દીધું છે 516, b બાર બરાબર આપી દીધું છે તમને 341, રાઈટ. તો રેખાની દિશા l બાર બરાબર 3 minus 1 minus 2, 4 minus 1 3 અને 1 minus 6 minus 5. બરાબર, અને રેખાનું સમીકરણ આપણે શોધી લઈએ તો r બાર બરાબર a બાર પ્લસ કે l બાર, કે બિલોંગ્સ ટુ r પ્રમાણે r બાર બરાબર 516 પ્લસ કે માઇનસ 2 3 minus 5, જ્યાં કે બિલોંગ્સ ટુ r. ધારો કે રેખા પરનું બિંદુ m of xyz હોય તો xyz બરાબર 5 minus 2k, 1 plus 3k અને 6 minus 5k. હવે તમારું જે આ બિંદુ છે એ બિંદુ તમને આપ્યું છે સમતલ zx માં. તો કે અહીં બિંદુ સમતલ zx માં હોય તો એનો y બરાબર 0, એટલે 1 plus 3k બરાબર 0, તો k બરાબર -1/3. તો
તો માટે માંગેલ બિંદુ m બરાબર ચલો 5 પ્લસ 2/3 then 0 અને 6 પ્લસ 5/3 બરાબર. આપણે k ની વેલ્યુ મૂકી દીધી છે ભાઈ. તો માટે m બરાબર xyz બરાબર 15 + 2 17 ના છેદમાં 3 0 અને 18 ને 5 23/3 રાઈટ. સો આ તમારો આન્સર થઈ જશે. ક્લિયર? સો કે આ પણ પોઈન્ટ તમને સમજમાં આવ્યો હોય. સિમ્પલ થઈ ગયું ભાઈ, રાઈટ. હવે આ જે ક્વેશ્ચન છે ને એ ઓલમોસ્ટ સિમિલર જ થઈ ગયો. સમજો કે અહીંયા પણ ફરીથી તમારી પાસે બિંદુ a બાર બરાબર 3 - 4 - 5 આપ્યું છે, b બાર બરાબર 2 - 3 1 આપ્યું છે, બરાબર. તો તમે રેખાની દિશા શોધી લો, b બાર - a બાર. તો 2 - 3 એટલે -1, -3 + 4 એટલે 1 ને 1 - - +5 એટલે 6, બરાબર. તો હું રેખાનું સમીકરણ શોધી લઉં. તો r બાર બરાબર a બાર પ્લસ kl બાર, જ્યાં k બિલોંગ્સ ટુ r. તો 3 - 4 - 5 પ્લસ k -1 1 6, બરાબર. k બિલોંગ્સ ટુ r. રેખાનું સમીકરણ આવી ગયું. બરાબર. ધારો કે રેખા, તમને એવું કીધું છે કે રેખામાંથી પસાર થતી, સોરી, બિંદુમાંથી પસાર થતી રેખા સમતલને જે બિંદુમાંથી પસાર થાય, એટલે કે ટૂંકમાં રેખાને સમતલનું છેદ બિંદુ જોઈએ છે. તો ધારો કે રેખા અને સમતલ નું છેદ બિંદુ m બરાબર xyz બરાબર 3 - k -4 + k અને -5 + 6k હોય, બરાબર. તથા m બિલોંગ્સ ટુ પાઈ, અને પાઈ જે છે એ સમતલ આપ્યું છે તમને. કયું સમતલ આપ્યું છે ભાઈ? તો કે 2x + y + z - 7 બરાબર 0. તો તમે xyz ની કિંમત મૂકી દો. તો 2 * 3 - k +-4 + k અને -5 + 6k -7 બરાબર 0. તો આપણે કહીએ 6 - 2k -4 + k અને -5 + 6k -7 = 0. તો હવે આપણે ચેક કરી લઈએ. તો 6 ને 2 6 ને 1 7 - 2 એટલે 5k. અને અહીંયા થઈ જશે તમારી પાસે 7 ને 5 12 ને 4 16 -10 એટલે -6 એટલે -10, બરાબર. તો એનો મીનિંગ કે કી ની કિંમત તમને 2 મળી જશે, બરાબર. તો માટે માંગેલ બિંદુના અહીંયા m બરાબર, ચલો k બરાબર 2 અહીંયા મૂકી દે, એટલે 3 - 2 એટલે 1, -4 + 2 એટલે -2 અને -5 + 12 એટલે 7, બરાબર. તો આ માંગેલ તમારો શું થઈ ગયું? છેદ બિંદુ થઈ ગયું ભાઈ, જે કોનું હશે? સમતલ અને રેખા. ઓકે, ચાલો. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર કીધું છે કે બિંદુમાંથી પસાર થાય છે, એટલે કે a બાર બરાબર -1 3 2. ચલો, આ બિંદુમાંથી પસાર થાય છે તથા સમતલ π1, પહેલું સમતલ આપી દીધું છે તમને x + 2y + 3z બરાબર 5. ચલો, આનો અભિલંબ તમને મળી જાય n1 બાર બરાબર 1 2 3. તથા બીજું સમતલ π2 બરાબર આપી દીધું છે 3x + 3y + z બરાબર 0, બરાબર. તો આનો અભિલંબ થઈ જાય n2 બાર બરાબર 3 3 1. હવે અહીં માંગેલ સમતલ π1 તથા π2 ને લંબ હોય, સમતલનો અભિલંબ. હવે બહુ મગજ ખુલ્લું રાખીને વિચારજો ભાઈ, હા. કે ધારો કે સમતલનો અભિલંબ n બાર, જો એ બંને સમતલને લંબ હોય, તો એનો મીનિંગ કે બંને સમતલ સાથેનો ડોટ એનો 0 હશે. એટલે કે n બાર જે છે તે n1 બાર અને n2 બાર બંનેને લંબ છે. તો એનો મીનિંગ કે n બાર બરાબર n1 બાર ક્રોસ n2 બાર થશે. બોલો હા કે ના? n બાર બરાબર n1 બાર ક્રોસ n2 બાર થવાનું, હા કે ના?
તો અહીં સમતલનું સમીકરણ r બાર માઇનસ a બાર ડોટ n બાર બરાબર 0. યાદ કરાવી લો કયું સમીકરણ છે આ? r બાર ડોટ n બાર બરાબર a બાર ડોટ n બાર બરાબર પ્રમાણે. ચલો એમાં n બાર એટલે શું થઈ જશે? n1 બાર ક્રોસ n2 બાર બરાબર 0. તો હવે આ તમારો ડોટ ઇન્ટુ ક્રોસ એટલે બોક્સ થઈ ગયું ભાઈ. તો ચલો બોક્સની અંદર x માઇનસ બિંદુ આપ્યું છે -132 રાઈટ. તો x માઇનસ માઇનસ +1 y માઇનસ 3 ને z માઇનસ 2 બરાબર. ચલો આ આપણે r બાર માઇનસ a બાર લખી દીધું. હવે પહેલા સમતલનો અભિલંબ લખી દઈએ આપણે 1 2 3. તો n1 બાર એટલે 1 2 3 અને બીજા સમતલનો અભિલંબ એટલે આપણે લખી દઈએ 3 3 1 બરાબર છે. તો આના બરાબર 0 થઈ ગયું ભાઈ. તો માટે હવે વિસ્તરણ આપી દો એટલે આન્સર આવી જશે. તો x + 1 * 2 - 9 minus y minus એટલે 1 minus 9 અને z minus 2 એટલે 3 minus 6 equals to 0. તો -7 into x plus 1 minus of -8 into y minus 3 અને plus -3 into z minus 2 equals to 0. તો -7x minus 7 minus minus plus 8y minus 24 અને -3z plus 6 equals to 0. તો -7x plus 8y minus 3z અને અહીંયા થઈ જશે 24 ને 7 31 બરાબર અને વત્તા છો એટલે -25 equals to 0. એટલે ફાઇનલ આન્સર તમારો લખવો હોય તો 7x minus 8y plus 3z plus 25 equals to 0. બરાબર. પણ અહીંયા અગત્યનું શું છે ભાઈ, તમને ખબર પડવી જોઈએ કે બે સમતલને લંબ સમતલ માટેનો અભિલંબની શરત શું હશે. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે તમને આપ્યું છે કે જો બિંદુ અને બિંદુ સમતલથી સમાન અંતરે આવેલ હોય તો p શોધો. તો આપણે એવું ધારી લઈએ કે ભાઈ ધારો કે અહીંયા a બાર બરાબર 1 1 p અને b બાર બરાબર -301. સમતલ તમને આપી દીધું છે પાઈ ફ્રોમ. હવે અહીંયા ડાયરેક્ટ હું વિચારું તો 3x plus 4y minus 12z plus 13 બરાબર 0 રાઈટ. હવે અહીં બિંદુ a બારનું પાઈથી લંબ અંતર બરાબર બિંદુ b બારનું પાઈથી અંતર બરાબર. તો ઇમ્પ્લાઇઝ માનાંકમાં 3 into 1 plus 4 into 1 minus 12 into p plus 13 by root of 9 plus 16 plus 144 એવું જ માનાંકમાં 3 into -3 plus 4 into 0 minus 12 into 1 plus 13 by root of 9 plus 16 plus 144. ચલો બંને બાદથી માનાંકમાં n બાર તો કેન્સલ જ થઈ જશે ભાઈ. એટલે 3 plus 4 minus 12p plus 3 બરાબર -9 plus 0 minus 12 plus 3. ઓકે ચલો એટલે અહીંયા 10 minus 12p equals અહીંયા થઈ જશે તમારી પાસે -12 plus 9 3 એટલે માઇનસ એટલે -18. સો એનો મીનિંગ તમારી પાસે અહીંયા બે શરત આવી કે 10 minus 12p equals to 18 or 10 minus 12p is equals to -18. now here 12p equals -8, p ની વેલ્યુ -2/3 पहली शरत થઈ ગઈ. और 12p equals 28 તો p ની વેલ્યુ થઈ જશે 7/3 બરાબર છે. તો સમાન અંતરે આવેલા આપેલા બિંદુથી સમાન આપેલા સમતલથી સમાન અંતરે આવેલા કમ્પલસરી કેટલા બિંદુ મળશે તમને ભાઈ? બે બિંદુઓ મળશે. ઓકે એક એવું બિંદુ હશે કે જે સમતલની એક જ બાજુ હોય એટલે આવું કંઈક તમે વિચારી શકો કે ભાઈ ધારો કે આ સમતલ હોય બરાબર
અહીંયા ધારો કે બિંદુ એ બાર છે, અહીંયા બી બાર છે, તો આ અંતર ને આ અંતર સમાન હોય, પણ એવું જ સેમ બિંદુ નીચેની તરફ પણ હોઈ શકે કે જેમાં અહીંયા એ બાર ડેશ લઈ લો તો આ અંતર પણ સમાન જ હશે જેટલું અંતર બી બાર પર હશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચલો હવે આની અંદર છે ભાઈ કે બે સમતલની છેદ રેખામાંથી પસાર થતા સમતલનું તથા એક્સ અક્ષને સમાંતર સમતલનું સમીકરણ. તો જોઈ લો અહીં ભાઈ, તો કે અહીં પહેલું સમતલ પાઈ ફ્રોમ x પ્લસ વાય પ્લસ ઝેડ માઇનસ 1 બરાબર 0 તથા બીજું સમતલ પાઈ ટુ ફ્રોમ 2x પ્લસ 3y માઇનસ ઝેડ પ્લસ 4 બરાબર 0. તો કે સમતલના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ પહેલું સમતલ પ્લસ લેમડા ગુણ્યા બીજું સમતલ બરાબર 0. તો એનો મીનિંગ કે x પ્લસ વાય પ્લસ ઝેડ માઇનસ 1 પ્લસ લેમડા ઇન્ટુ 2x પ્લસ 3y માઇનસ ઝેડ પ્લસ 4 બરાબર 0. બરાબર, ચલો તો આના પરથી આપણે અભિલંબના સ્વરૂપમાં ફેરવીએ તો 1 પ્લસ 2 લેમડા પ્લસ x 1 પ્લસ 3 લેમડા ઇન્ટુ y 1 માઇનસ લેમડા ઇન્ટુ z પ્લસ માઇનસ 1 પ્લસ 4 લેમડા ઇક્વલ્સ ટુ 0. આ જે સમતલ છે એને આપણે સમીકરણ 1 આપી દઈએ અને આ જે સમતલ છે તેનો અભિલંબ બરાબર 1 પ્લસ 2 લેમડા 1 પ્લસ 3 લેમડા અને 1 માઇનસ લેમડા થવાનું. હવે સમજો, તમને કીધું છે કે અહીં સમતલ એક્સ અક્ષને સમાંતર છે. બરાબર, હવે જો સમતલ એક્સ અક્ષને સમાંતર હોય તો ઇમ્પ્લાઇઝ સમતલના અભિલંબનો એક્સ અક્ષની દિશાના ઘટક સાથેનો ડોટ કેવો થશે? 0 થશે. કમ્પલસરી જોજો, આ એક્સ અક્ષ છે માની લો, આ સમતલ છે, ત્યારે એક્સ અક્ષ અને સમતલ પરસ્પર સમાંતર, તો આ જે અભિલંબ હશે એ કમ્પલસરી એક્સ અક્ષ સાથે કેવો થવાનો? લંબ થવાનો. હવે એક્સ અક્ષને લંબ એટલે એનો મીનિંગ કે એક્સ અક્ષના દિશાના ઘટક સાથે એનો ડોટ 0 થશે. બરાબર, તો ટૂંકમાં હવે 1 પ્લસ 2 લેમડા 1 પ્લસ 3 લેમડા અને 1 માઇનસ લેમડા ડોટ 1 0 0 બરાબર 0. એનો મીનિંગ કે 1 પ્લસ 2 લેમડા બરાબર 0 હેન્સ લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1/2. હવે આ કિંમતને સમીકરણ 1 માં મૂકતા ચલો સમીકરણ 1 માં મૂકીએ એટલે x પ્લસ વાય પ્લસ ઝેડ માઇનસ 1 પ્લસ માઇનસ 1/2 2x પ્લસ 3y માઇનસ z પ્લસ 4 બરાબર 0. તો માટે 2x પ્લસ 2y પ્લસ 2z માઇનસ 2 માઇનસ 2x માઇનસ 3y પ્લસ z માઇનસ 4 બરાબર 0. તો 2x કેન્સલ, 2y માઇનસ 3y એટલે માઇનસ y, 2z પ્લસ z એટલે 3z અને માઇનસ 2 માઇનસ 4 એટલે માઇનસ 6 બરાબર 0. સમીકરણ મળી જશે y માઇનસ 3z પ્લસ 6 બરાબર 0. હવે ભાઈ બહુ ધ્યાનથી સમજો, સમતલ એક્સ અક્ષને સમાંતર છે. યાદ કરો, આવો ઇક્વેશન આપણે આગળ કરી ગયા કે સમતલ જ્યારે કોઈ એક અક્ષને સમાંતર હોય તો એ અક્ષ પર કોઈ અંતખંડ બનાવવાનો નથી. એટલે તમે જુઓ કે એક્સ વાળું કોઈ પદ છે જ નહીં. બરાબર, જે માંગેલ સમતલનું સમીકરણ થશે. માંગેલ સમતલનું સમીકરણ થાય. સો હોપ કે આ પણ પોઈન્ટ સમજમાં આવ્યો હશે. રાઈટ એવરીવન? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે ઓ ઉગમ બિંદુ હોય અને પી ના 1 2 -3 હોય તો પી માંથી પસાર થતા અને ઓપી ને લંબ સમતલનું સમીકરણ. જો થોડી ફિગર આઉટ આપણે કરવું હોય, સમજો તો અહીંયા ધારો કે આપણું બિંદુ O of 0 0 છે. બરાબર, અને અહીંયા પી બિંદુ છે, સપોઝ 1 2 -3. તો તમને એવું કીધું છે કે ઓપી એ તમારા સમતલને લંબ છે. તો ક્લિયર છે કે ને કે અહીં સદિશ ઓપી સમતલનો અભિલંબ થાય. બરાબર, અને જો એ સમતલનો અભિલંબ થાય તો ઇમ્પ્લાઇઝ n બાર બરાબર સદિશ ઓપી બરાબર 1 2 -3 થશે. તથા
બિંદુ P of 1 2 minus 3 એ સમતલ પરનું બિંદુ હોય તો r bar dot p n bar બરાબર p bar dot n bar પ્રમાણે xyz dot 1 2 minus 3 is equals to 1 2 minus 3 dot 1 2 minus 3. So meaning x plus 2y minus 3z is equals to 1 plus 4 plus 9. So implies x plus 2y minus 3z equals to 13. Sorry, 14. જે તમારા માંગેલા સમતલનું સમીકરણ થઈ ગયું. ઓકે, માંગેલ સમતલનું સમીકરણ થાય. સો હોપ કે આ પણ પોઈન્ટ ક્લિયર થયો હોય. સો આજના સેશન પૂરતું આટલું રાખીએ. બાકીનું હવે લાસ્ટ સેશન એ નેક્સ્ટ સેશન હશે કે જેમાં આપણું આ સ્વાધ્યાયના પ્રકરણના સ્વાધ્યાયના પણ ક્વેશ્ચન્સ આપણા પૂરા થઈ જશે. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.